હેલો ગાઈઝ, હું સોનલ સુથાર સ્પેનથી. તો મિની બ્લોગ નંબર 3. હેલો ગાઈઝ, તો જો આ પ્રિન્સેસ અમારી ઉઠી ગઈ છે અને મસ્ત મજાના આજે બનાવ્યા છે ચા અને મમરા અને પૌવા બનાવ્યા છે ને પૌવાની અંદર ચા અને મમરા મિક્સ કર્યા છે. તો ચલો ગાઈઝ, આવી જાઓ ખાવા. કરતા ને કંઈ નહીં, અને મારી ડોટરનો આજે મુખવાસ ખતમ થઈ ગયો હતો તો એને કીધું મમ્મી મુખવાસ બનાવી દે. તો પછી બસ બધું રેડી કરીને મુખવાસ બનાવવા બેઠી. તમારો વિડીયો થોડો ઉતારી લીધો મેં અને પછી મુખવાસ કરવા બેઠી. હજી મને બહુ એટલું બધું ફાવતું નથી પણ હેલો એવરીવન, તો અત્યારે અમારે ઘરે આવી ગયું છે વોટર. તો ફિટિંગ થઈ રહ્યું છે. Prende el agua caliente, tiene una tecla aquí, ¿sí? Se prende la luz naranja o roja. Bien, si está apagada va a salir agua natural, ¿sí? Una vez que la prendan, 7-10 minutos a 90 grados. Bien, el agua fría ya con enchufar ya se enfría, ¿sí? Ahora denle por primera vez 5-10 minutos y ya después se va a mantener fría. La botella siempre... તો ગાઈસ, અમે ફર્સ્ટ દિવસ મોલમાં ગયા હતા. એ દિવસે અમે બુક કરાવીને આવેલા. તો આજે લોકો આવીને 2 દિવસ પછી ઘરે મૂકી ગયા. તો અમારા અને કંઈ તમારે સ્પીચ આપવી હોય તો સ્પીચ આપવામાં તો ઇટ્સ નાઇસ, ગુડ, પીવા પાણી. પહેલી મોટી પ્રોબ્લેમ તો એ કે બોટલો ભરવાની જફાઈ એના માટે જતી રહી એટલે ખૂબ હેપી થઈ ગઈ. પહેલાં તો તું એ કહી શકે કે મારે પાણી ભરવાની બોટલોનો લોડ જતો રહ્યો. લેવા જવાનો મેન ભરવાનો તો ભર દો. મેન તો જે લીટરની બોટલ જે અમારે ઉચકીને લાવી પડતી હતી એ એનો લોડ જતો રહ્યો. શું કહેવું બચ્ચા તારા? 100%. ચલો गाइस, बने रहो. तो सब तो ये देखो गाइस, ये आलू का मसाला है, होममेड मैदा का आटा गूंदा हुआ है और इसको ऐसे भरते हैं, ऐसे पीसेस करके उसको ऐसे, फिर उसको ऐसे फ्राई करने रखते हैं. फिर वो अच्छे से फ्राई हो जाए कुरकुरे तब निकाल. फिर ये देखो ये रेडी हो गए. ये है हमारे पफ. आप लोग क्या बोलते हैं इसको? ऐसा लुक होता है उसका, देख लीजिए. तो आप लोग क्या बोलते हो? वीडियो कैसी लगी प्लीज़ बताना.